નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે તમને ટેટના જે ફોર્મ છે એ કઈ રીતના ઓનલાઈન ભરવાના એના વિશે આપણે અહીંયા લાઈવ વિડીયો બનાવી રહ્યા છે. તો ધ્યાનથી જોજો અને તમારા ફોર્મ તમે જાતે કઈ રીતના ભરી શકો છો એ અમે અહીંયા લાઈવ તમને બતાવીએ છીએ. તો તમારે કંઈ નથી કરવાનું, તમારે ઓજાસની વેબસાઇટ પર આવી જવાનું છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ઓજાસ લખો. ઓજાસ લખ્યા પછી ફ્રન્ટમાં જ તમારે ઓજાસ ગુજરાત લખીને આવી જશે. તમારે પહેલા જ પોપઅપમાં ક્લિક કરી દેવાનું છે એટલે તમારે અહીંયા જશે. જે વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરવું હોય તો એ અપ્લાય કરી શકે છે અને રજીસ્ટ્રેશન કરીને પછી ફોર્મ ફિલઅપ કરવું તો કરવાનું. પણ તમારે જો ટાઈમ વેસ્ટ ન કરવો હોય, રજીસ્ટ્રેશન ન કરવું હોય તો ડાયરેક્ટ તમારે કશું જ નથી કરવાનું, અપ્લાયમાં આવી જવાનું છે. અપ્લાયમાં આવ્યા પછી અહીંયા સિલેક્ટ ઓપ્શન આવશે. અહીંયા તમારે ગુજરાત ગૌ સેવા પસંદગી મંડળમાં સીસીઈની ફોર્મ ભરવાના ચાલુ છે તો તમે એ પણ ફોર્મ ભરી શકો છો. પણ અત્યારે આપણે વાત કરીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ પાસ માટે. તો આ ફોર્મ ભરવા માટે તમારે અહીંયા ઘણી બધી અલગ અલગ વિષય પર ફોર્મ ફિલઅપનું છે. તો આપણે અહીંયા એક સિમ્પલી ગુજરાતી વિષય પર ફોર્મ ભરી બતાવીશું. તો આપણે અપ્લાયમાં જવાનું છે. અપ્લાયમાં ગયા પછી તમારે અપ્લાય નાવમાં જવાનું છે. જે મિત્રો પાસે રજીસ્ટ્રેશન કરેલું છે ઓજાસનું એ મિત્રો અહીંયા ઓટીઆર નાખીને ડેટ ઓફ બર્થ નાખીને અપ્લાય વિથ ઓટીઆર એટલે તમારામાં એક ઓટીપી આવશે અથવા ફોર્મ આખું ખુલી જશે. જો ફોર્મ ખુલી ગયા પછી તમારે ડાયરેક્ટ ફોર્મ ફિલઅપ થયેલું જશે. જે કંઈ કરંટ માહિતી છે તમારે, જેમ કે એડ્રેસ ચેન્જ હોય કે ગમે તે તમારે કંઈ સુધારો કરવાનો હોય તે તમારે બરાબર ચેક કરી લેવાનું છે. કોઈ સ્પેલિંગ મિસ્ટેક ના રહી જાય, ફોર્મ ચોકસાઈ પૂર્વક ભરાય એવું ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ તમારા જિંદગીનો સવાલ છે એટલા માટે. તો હવે આપણે ઉતાવળ કરીને આગળ જઈએ છીએ. તો અહીંયા તમારે રજીસ્ટ્રેશન ન કર્યું હોય અથવા રજીસ્ટ્રેશન નંબર ભૂલી ગયા તો સ્કીપ કરીને ડાયરેક્ટ સીધું આગળ જતું રહેવાનું. મિસ્ટર છે કે મિસિસ છે કે મિસ છે તો તમારે અહીંયા જો પીએચડી ની પદવી લીધી હોય તો ડીઆર લખાય. ડીઆર લખેલું ઓપ્શન છે, પાછા ભૂલી ના જતા. ડોક્ટર જેને પીએચડી કર્યું છે એ લોકો માટે છે. અહીંયા મિસ આવશે, લેડીઝ હશે તો મિસ, જેને મેરિડ નથી, અને મેરિડ છે એ લોકો એમઆરએસ અને મિસ્ટર. તો આપણે મિસ્ટરમાં જઈને નામ લખીશું, પહેલા સરનેમ આવશે, પછી નામ, કેપિટલ લેટર રાખશું જેથી આપણે સરળતા રહે. મમ્મીનું નામ, જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે, ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે, મેરિડ છે કે અનમેરિડ ચેક કરી દેવાનું છે, કેટેગરી નાખી દેવાની છે. કેટેગરી નાખશો એટલે તમારે અહીંયા બે પોપઅપ ખુલી જવાના છે. તો તમે કન્ફર્મેશન આપશે, સોરી, કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખશો, એની ડેટ નાખી દેવાની છે, જે ડેટ હોય એ. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારું કઢાવેલું જ હશે અને 3 વર્ષના અંદરનું હોવું જોઈએ. તો તમારે જો જૂનું હોય તો નવું કઢાવી લેજો, જેથી કરીને તમારું ફોર્મ ફિલઅપ કરવામાં કોઈ પ્રોબ્લેમ રહે નહીં. અથવા સત્તાધીશ અધિકારી તો ટીડીઓ જ આવશે મોસ્ટ ઓફ કેસમાં, કોઈ વાર મામલતદાર બી કરી આપતા હોય છે. હવે અહીંયા તમારે એડ્રેસ નાખવાનું છે. બોલો. અહીં છે ધડાકા સંભળાયા, અહીં છે ધડાકા સંભળાયા. ધડાકો છે ને યાર, લેકિન સંભળાયો હતો એટલે હા. If you think that I'ma slow down, don't wanna hear it talking shit, fuck the drama. You keep it coming, I'ma send you to your mama. Pistol whip, quick clip, get the guns out. Drop bodies in the place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. તમારી મેલ આઈડી હોય તો નાખી દેવાની છે. કોઈ નહીં હોવી જ જોઈએ. ઓકે, જે મિત્રો ડિસેબિલિટી છે એ લોકો અહીંયા યસ કરીને પોતાના સર્ટિફિકેટ પ્રમાણે અહીંયા ડિટેલ્સ નાખી દેવાની છે. પછી આ એક્સ સર્વિસમેન માટે છે ને બધા માટે છે, એટલે આપણે અહીંયા
બીજું કોઈ માથાકૂટ કરતા નથી, સીધી એજ્યુકેશન ડિટેલ પર આવી જઈએ છીએ. અહીંયા બીએ વિથ ગુજરાતી વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ, જે લોકો 4 વર્ષનું બીએ કર્યું હોય ઇન્ટિગ્રેટેડ બીએડ, તે લોકો અહીંયા એ સિલેક્ટ કરશે. અને જે લોકો બીએ કર્યું છે સિમ્પલી, એ લોકો અહીંયા સિલેક્ટ કરશે. બીઆરએસ કર્યું છે તો એ લોકો અહીંયા સિલેક્ટ કરશે, અથવા બીઆરએસ વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ કર્યું છે. અને સમાજ વિથ વિશારદની અંદર હોય તો એ. તો આપણે બીએ વિથ ગુજરાતી કરીએ છીએ, તમારા પર્સન્ટેજ લખી દેવાના છે. અહીંયા તમારે ક્લાસ લખવાનો છે. તો તમને બધાને ખબર હોવું જોઈએ કે 50% ની અંદર હોય તો પાસ ક્લાસ, 50 થી ઉપર હોય એટલે 60 ની સુધી સેકન્ડ ક્લાસ, અને 60 થી ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ, અને 70 ઉપર હોય તો ડિસ્ટિંક્શન. તો આપણે ફર્સ્ટ ક્લાસમાં લઈશું. તમારું બોર્ડ આવશે ગુજરાત સેકન્ડરી એન્ડ એજ્યુકેશન બોર્ડ. ઓકે, અહીંયા એ નથી નાખવાનું, ગુજરાત યુનિવર્સિટી. અચ્છા, તમે કે અહીંયા એમાંથી પાસ કર્યું છે યુનિવર્સિટીમાંથી, તો ગુજરાત યુનિવર્સિટીમાં તમારે બીએ ક્યારે પૂરું થયું છે એ ડિટેલ્સ નાખવાની છે. અને અહીંયા તમારો નંબર ઓફ ટ્રાયલ્સ અને સીટ નંબર નાખી દેવાના છે. હવે અહીંયા તમારે સેમ એમએ વિથ ઇન્ટિગ્રેટેડ બીએડ અથવા એમએ વિથ ગુજરાતી. તો આપણે એમએ કરી દઈએ છીએ. અહીંયા પણ ગુજરાત યુનિવર્સિટી, પાસિંગ યર નાખવાનું છે. ઓકે, અને બીએડ કર્યું હોય અથવા ડીબીએડ કર્યું હોય, જીબીટીસી કર્યું હોય, શિક્ષણ વિશારદ હોય, થિયર બીએડ હોય, અથવા શિક્ષણ શાસ્ત્રી હોય, તો આ બધા તમે જોઈ શકો છો. તમારું બીએડ હોય તો સિમ્પલી બીએડ કરીને આગળ વધવાનું છે. ડિસ્ટ્રિક્શન અને અહીંયા યુનિવર્સિટીનું નામ. કમ્પ્લીટેશન યર આપણે નાખી દઈશું. અહીંયા યસ કરીને તમારે સેવ કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે તમારી ફોર્મ જે છે એનો તમારું એપ્લિકેશન નંબર જનરેટ થઈ ચૂક્યો છે. હવે કંઈ જ નહીં કરવાનું, એપ્લિકેશન નંબરને કોઈ કાગળ પર લખી લેશો અથવા કોપી કરી લેશો. આપણે કોપી કરી લઈએ અને એમાં હવે આપણે જો કોઈ ભૂલ રહી ગઈ તો એડિટમાં જઈશું, નહીં તો સીધા અપલોડ ફોટો અને સિગ્નેચરમાં જતા રહેવાનું છે. તો હવે અહીંયા આપણે કન્ફર્મેશન એપ્લિકેશન નંબર નાખીશું અને તમારી ડેટ ઓફ બર્થ, કેપ્ચા નાખી આગળ વધવાનું છે. હવે તમારે અહીંયા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના છે. તો ફોટોસ તમારે લઈ લેવાનો છે. તમારો સાઈઝ હું તમને કહું છું, જો ઓપન વિથ તમારે પેન્ટમાં જવાનું છે. ઓપન વિથ પેન્ટમાં જઈને રીસાઇઝ ઓપ્શનમાં જવાનું. અહીંયા જઈને તમારે તમારા ફોટોની સાઈઝ 151 151 કરી દેવાની, જેથી કરીને 15 KB થી નીચે રહે. સેવ એઝ કરીને તમારે નામ આપી દેવાનું છે. અને સિગ્નેચરની વાત કરીએ તો સિગ્નેચરને બી તમારે ક્રોપ કરીને ઓપન વિથ પેન્ટમાં લઈ લેવાની છે. પહેલા તમારે કોમ્પ્યુટરમાં અથવા તમારા મોબાઈલમાં સેવ કરી લેવાની છે. અને એની સાઈઝ તમારે હું કહું એ જ રાખજો તો તમને ફટાક દીધી છે તમારા 401/101. તો એ બી 15 KB ની નીચે રહેવી જોઈએ. ઓકે, હવે આપણે ફોટો અને સિગ્નેચર મેં બીજાના અપલોડ કરેલ છે, તમને અહીંયા નોલેજ મળે એટલા માટે. જો અહીંયા ફોટો નથી આવ્યો એટલે ફોટાની સાઈઝ હજી સુધારી નથી. આપણે સિગ્નેચરને ચેક કરી લઈએ. ઓકે, બંને નથી આવ્યા. બંનેની સાઈઝમાં મને ફરક લાગે છે ને વધારે છે. ઓકે, તો અહીંયા હજી સાઈઝ નાની કરવાની વાત થઈ રહી છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, ફોટોની સાઈઝ અને સિગ્નેચરની સાઈઝ 15 KB થી નીચે હોવી જોઈએ. તો આપણે અહીંયા સાઈઝ સુધારો કરી દઈએ છીએ 1:1. ઓકે, ફાઇલને સેવ કરીશું. સેવ એઝ કરવાની જરૂર નથી. આવી ગયો ફોટો. હવે સિગ્નેચરની વાત કરીએ. સિગ્નેચર બી તમારે સાઈઝ નાની કરવાની છે. 17 KB બતાવી રહી છે. પેન્ટમાં જાઓ, રીસાઇઝ કરો. હવે આપણે 400 ની જગ્યાએ 300 લઈ લઈશું. અહીંયા 80 કરી દઈશું. ઓકે, નાની જગ્યાએ સેવ કરો, બંધ કરો અને અપલોડ કરો. બંને જેપીજી ફોર્મેટમાં આવી ગયા.
તો અહીંયા મેં ફોટો સિગ્નેચર બીજાને અપલોડ કર્યા છે કેમ કે ફોર્મ મારે તમને એજ્યુકેશન પર્પઝ માટે ભરું છું. ઓકે થઈ ગયું. હવે તમારે અહીંયા કન્ફર્મમાં જવાનું છે. કન્ફર્મમાં તમારું એપ્લિકેશન નંબર કોપી કરી રાખ્યો હશે, ડેટ ઓફ બર્થ નાખવાની છે, કેપ્ચર નાખવાનો છે અને તમારે ઓકે પર દબાવવાનું છે. હવે એકવાર વેરીફાઈ કરી લેવાનું લાસ્ટ ટાઈમ, પછી તમારે કન્ફર્મ થયા પછી સુધારો કરવા મળે નહીં. અને SC ST OBC બધાએ 400 રૂપિયા ફીસ પે કરવાની છે. ઓપન કેટેગરી માટે 500 રૂપિયા છે. જેન્ટ્સ હોય અથવા લેડીઝ બધા માટે સેમ ફીસ છે. ક્રાઇટેરિયામાં પણ તમારે બધા આ જ ફીસ ભરવાની છે. કેટેગરી વાળાને, ઓપન વાળાને 500 છે. એમાં કોઈ છૂટછાટ આપી નથી સરકારે. તો તમે અહીંયા ચેક કરીને કન્ફર્મ કરી શકો છો. અહીંયા એજ્યુકેશન પર્પઝથી અમે બનાવ્યો છે વિડીયો, એટલે અમે કન્ફર્મ કરીને નથી બતાવતા. તો તમારે ખાસ કન્ફર્મ કર્યા પછી તમારો જે કન્ફર્મેશન નંબર આવે એ અને ડેટ ઓફ બર્થ નાખીને ફી ભરવાની છે. ફીસ તમારે 20 તારીખ પહેલા ભરી દેવાનું છે. ફોર્મ આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 19 તારીખ. તો રાહ નહીં જોતા મિત્રો, ફટાફટ ફોર્મ ભરી દેજો અને ચોકસાઈપૂર્વક ભરજો, જેથી કરીને કોઈ ભૂલ રહે નહીં. તો આ ફોર્મ ભરવાની એક માહિતી હતી જે તમને મેં શેર કરી છે. અને ફોર્મ કન્ફર્મ કર્યા પછી પ્રિન્ટ આઉટ લઈ લેજો અને ફીસ તમારે ડેબિટ કાર્ડ, UPI, ઓનલાઈન નેટ બેન્કિંગથી અને ક્રેડિટ કાર્ડથી ભરી શકો છો. તો ખાસ ધ્યાન રાખજો, ફીસ ભરતા વખતે 2 વાર ધ્યાનથી ભરજો, જેથી કરીને એરર ના આવે અને ફોર્મ તમારું સબમિટ સક્સેસફુલી થઈ જાય. જય ભારત.